એક આપણે મોટું વાસણ લઈ લેવાનું છે. તો આપણે કાથરોટ લઈ લીધી છે ને આજ આપણે ભાખરી બનાવવાની છે. તો સુરતની ફેમસ ભાખરી બનાવવાની છે આજ આપણે. તો શરૂઆત કરીએ. આપણે હવાલો લઈ લીધો છે. ને એક વાટકી આપણે લોટ લઈ લીધો છે. તો નોર્મલ ઘઉંનો લોટ છે. તો લોટને આપણે સાળી લઈએ. તો જુઓ તમે, આ રીતે આપણે સાળી લેવાનો છે લોટને. ઘરનો દળેલો જ છે, પણ તોય આપણે સાળી લેવાનો છે. કેમ કે એમાં કાંઈ પણ હોય ગોઠલી આ રીતની તો નીકળી જાય. હોય લોટને પણ એ સતાય તે આપણે સાળી લેવાનો. તો રોટલીનો લોટ આપણે સાળી લીધો છે. તો લોટ આપણે ઝીણો જ લીધો છે, જાડો ભાખરીનો લોટ નથી લીધો. આપણે રોટલીનો લોટ હોય ઝીણો એ જ લીધો છે. ને એ જ લોટની આપણે ભાખરી બનાવવાની છે, ઝીણા લોટની. જાડા લોટની નથી બનાવવાની. તો કઈ રીતે આપણે સારી ભાખરી બને છે તો એ આપણે જોવાનું છે ઝીણા લોટમાંથી. તો એ રીતે હું તમને બતાવું. તો એમાં આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. તો થોડીક હું મસાલાવાળી કરું છું. ને સાદી સિમ્પલ બનાવવી હોય તો ખાલી મીઠું જ નાખવાનું. તો આપણે આ મીઠું નાખીએ છીએ. તો મીઠું થોડુંક વધારે નાખવાનું છે. તો આપણે 1 થી 1.5 ચમચી આપણે મીઠું નાખ્યું છે એમાં. ને ધાણા જીરું 1 ચમચી નાખ્યું છે. હવે આપણે થોડીક એમાં હિંગ નાખીએ છીએ. ત્રણેય વસ્તુ આપણે નાખી દીધું છે આમાં. તો હવે આ રીતે આપણે મિક્સ કરી લઈએ. આ રીતે તમે હું બનાવું છું એ રીતે ઝીણા લોટની ભાખરી બનાવશો તો બહુ સરસ બનશે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો એક ભાખરી બનાવો તો 1 ચમચી તેલ નાખવાનું. 2 ભાખરી બનાવો તો 2 ચમચી તેલ નાખવાનું. તો તમારે ચમચી ઉપર આધાર કે નાની ચમચી છે મોટી ચમચી છે તો એ પ્રમાણે તમારે તેલ નાખવાનું. તો મારે મીડિયમ પાવળું છે તેલનું. તો 4 પાવડા તેલ નાખ્યું છે મેં. કેમ કે આમાંથી 4 ભાખરી બનાવવાની છે એટલે 4 પાવડા નાખ્યું છે. તો હવે આપણે તેલ નાખ્યું છે. તો હવે આ રીતે આપણે મોણ દઈ દઈએ. તો જાડા લોટની ભાખરી તો બનાવતા જ હોય ને કડકડી થાય છે. તો આ આપણે ઝીણા લોટની ભાખરી બનાવીએ છીએ તો એ સરસ બને છે. તો હું તો પહેલેથી ને જાડા લોટની ભાખરી કોઈ દિવસ બનાવતી જ નથી, ઝીણા લોટની જ બનાવું છું. ને અમારા ઘરમાં કોઈ જાડા લોટની ભાખરી ખાતાય નથી એટલે મારે સ્પેશિયલ ઝીણા લોટની જ બનાવવાની હોય. તો તેલનું મોણ આપણે તમને આમ ચમચીથી નહીં ખબર પડે કે કેટલું નાખવાનું એમ. તો લોટ જોઈ લો તમે, મોણ મેં આપ્યું છે. તો આ રીતનું આપણે મોણ આપી દેવાનું છે ભાખરીમાં. તો એટલું મોણ આપી દેવાનું તમારે, મુઠ્ઠી વળી જાય એટલું. એટલે એ તમને અટકળ આવી જાય અને ચમચીથી તમને માપ ન આવે. તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતું જવાનું છે આ રીતે. ને લોટ આપણે કઠણ બાંધવાનો છે. તો એકારે પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને લોટ બાંધતો જવાનો છે. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી સપોર્ટ કરજો. કેમ કે લાઈવમાં તો તમે આવો છો બધાય, પણ વિડીયા મારા જોવો ને સપોર્ટ કરો. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લઈએ. લોટ આપણે બાંધ્યો છે. તો જો તમે આ રીતે આપણે લોટ કઠણ બાંધ્યો છે. એટલે લોટ આપણે કઠણ જ બાંધવાનો છે. ને આ રીતનો લોટ થઈ જાય પછી લોટને આપણે આ રીતે 2 હાથે આપણે મસળવાનો છે. ને લોટ બાંધ્યા પછી તમારે લોટને મૂકવાનો નથી. કેમ કે આ ઝીણા લોટની આપણે ભાખરી બનાવીએ છીએ એટલે તરત જ આપણે ભાખરી વણી લેવાની છે. તમે લોટને થોડીક વાર મૂકી દેવો તો લોટ કૂણવાઈ જાય. એટલે લોટને આપણે મૂકવાનો નથી. ને લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે ભાખરી વણી લેવાની છે. ઓલી આપણે પછી રોટલી જેવી ભાખરી થાય.
તો આપણે રોટલી જેવી નથી બનાવવાની, આપણે ભાખરી જેવી જ બનાવવાની છે. તો લોટ સારી રીતે ભેગો થઈ ગયો છે. તો જુઓ તમે, આ રીતનો લોટ આપણે ભેગો કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે આપણે ઢીલો લોટ નથી બાંધ્યો, થોડોક કઠણ છે, મીડિયમ. હવે આપણે લોટને ભેગો કરી દઈએ. તો આ રીતે આપણે લોટ ભેગો કરી લીધો છે. હવે આપણે આમાંથી તમારે નાની ભાખરી બનાવવી હોય, મોટી ભાખરી બનાવવી હોય, એ પ્રમાણે તમારે લુવા વાળી લેવાના છે. આ રીતે લઈ લેવાના છે. તો નાની ભાખરી બનાવવી હોય તો તમે નાના લુવા લઈ શકો, ને મોટી બનાવવી હોય તો મોટા લુવા લઈ શકો. તો મેં મોટી બનાવવાની છે એટલે 4 લુવા બનાવી લીધા છે આપણે. તો હાલો હવે આપણે ફટાફટ ભાખરી વણી લઈએ. હવે આપણે એક લુવો લઈ લીધો છે. તો એને આપણે આ રીતે બે હાથના મદદથી આ રીતે આપણે લુવો વાળી લેવાનો છે. ખાઈએ જુઓ તમે, તો લોટ સેટ થતો જાય છે. આ રીતે તમે કરતા જાઓ એટલે. તો કઠણ લોટ હોય એટલે ફાટવા તો કરે, પણ કાંઈ વાંધો નહીં. તો આ રીતે આપણે લુવો બની ગયો છે. તો હવે આપણે આને વણી લઈએ. તો આ રીતે આપણે વણી લેવાની છે. તો હું સાઈડમાં લઈને વણી લઉં. તમને ખબર છે કે મારે અહીં જગ્યા ટૂંકી પડે છે. ભાખરી આપણે વણાઈ ગઈ છે. તો આ કોર આપણે ફાટી ગઈ છે, તો એનો કાંઈ વાંધો નહીં. તમ તારે ભલે ફાટી ગઈ હોય, ભાખરી એ રીતની જ આપણે બનાવવાની છે. તો જુઓ તમે, એટલી જાડી બનાવી છે આપણે, આસી ભાખરી નથી બનાવવાની. તો હાલો હવે આપણે ગેસ તરફ જઈએ. તો ગેસ ચાલુ આપણે કરી દીધો છે ને તાવડી મૂકી દીધી છે આપણે. તો લોઢીમાં નથી બનાવવાની, તાવડીમાં જ બનાવવાની છે. ને ગેસ આપણે ફૂલ નથી રાખવાનો, ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. તો હવે આપણે ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો આ ઉપરનો ભાગ છે, તો એ આપણે પેલો નાખવાનો છે. તો આ રીતે આપણે ભાખરી સડવા મૂકી દઈએ. ભાખરી આપણે હવે પલટાવી લઈએ. તો જુઓ તમે, આ રીતે સડી ગઈ છે. તો આપણે ગેસ મીડિયમ જ રાખવાનો છે ને મીડિયમ ગેસે જ આપણે સેડવાની છે. તો આ રીતે આપણે સડી જાય, બહુ નથી સેડવાની, આ રીતે સેડવાની છે ને પલટાવી લેવાની છે. તો હવે આપણે આ રીતે સડવા દઈએ. હવે આપણે તવીથો લેવાનો છે. તવીથાની ચાકુની મદદથી આપણે ભાખરીને પલટાવવાની છે. તો આપણે જોઈ લઈએ. તો જુઓ તમે, આ રીતે સડી છે. તો હવે તમારે એને આ રીતે સેડવી લેવાની છે ફરતી. તો હારી સડી જાય ત્યાં સુધી આપણે આ રીતે ફરતી સેડવાની છે. મીડિયમ ગેસ જ રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો, નકર બળી જાય પાછી. આ રીતે આપણે તવીથો લેવાનો છે. ને આ કોર હોય આપણે તો એ કાશી લેતી હોય તો તવીથો લઈ ને આ રીતે વજન દેવાનો છે. તો આ રીતે વજન દઈને તમે સેડવી શકો. જુઓ તમે, આ રીતે આપણે ફેરવતી જવાની છે ભાખરીને ને આ રીતે વજન દેવાનું છે એટલે સારીથી સડી જાય. તો ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે તો સારી ભાખરી સડે. તો જુઓ તમે, સરસ સડી ગઈ છે. તો હવે આપણે આને પલટાઈ લેવાની છે આ રીતે. તો હવે આ રીતે આપણે એને સડવા દઈએ. હવે આપણે તવીથાની વજન દઈ દેવાનો છે. તો આ રીતે આપણે તવીથાનું વજન દઈ દઈએ એટલે એ સાઈડે આપણે હારીથી સેડવી લેવાની છે. તો આ રીતે વજન દેતા જઈએ ને હારીથી સેડવી લઈએ. તો પલટાવતી જવાની છે ને જોતી જવાની છે કે આપણે બળી ન જાય. તો ઝાઝા કાશી હોય ત્યાં તમારે આ રીતે તવીથાની મદદથી સેડવી લેવાની. તો બે સાઈડ આપણે આ રીતે સેડવી લેવાની છે. તો સારી રીતે સેડવી લેવાની છે તો કડકડી સારી થાય. તો ભાખરી આપણી બની ગઈ છે કડકડી. તો હવે આપણે એને કાઢી લઈએ અને બીજી ભાખરી આપણે વણેલી તૈયાર છે. તો એ આપણે સેડવી લઈએ. તો ભાખરી થઈ ગઈ છે આપણી તૈયાર. તો હવે આપણે એમાં ઘી નાખવાનું છે. તો ગરમ ગરમ ભાખરી હોય ત્યાં જ આપણે ઘી નાખી દેવાનું છે. તો આ રીતે ઘી નાખીને લગાડી દેવાનું છે ઉપર. તો ઘી તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લગાડવાનું. વધુ ખાતા હોય તો વધારે લગાડવાનું. વધુ લગાડો તો અંદર સુધી ઘી ઉતરી જાય છે મસ્ત. હવે ઘી લગાડી દીધું છે તો આ ચમચીના મદદથી આપણે આ રીતે ખાડા પાડી દેવાના છે. તો આખી ભાખરીમાં આપણે આ રીતે ખાડા પાડવાના છે.
તો બની ગઈ છે આપણે સુરતની ભાખરી. તો જાડા લોટની નથી મેં બનાવી, ઝીણા લોટની જ બનાવી છે. ને જુઓ તમે, ઘી આપણું મસ્ત ઉતરી ગયું છે અંદર. આ રીતે આપણું ઘી અંદર સુધી ઉતરી ગયું છે. તો આ રીતે ભાખરી બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની એમ. તો ઘી આપણે ભાખરીમાં અંદર ઉતરી ગયું છે. તો હું તમને તોડીને બતાવું કે કેટલી કડક બની છે. તો જુઓ તમે, આ રીતે આપણે બિસ્કિટની ગોળે તૂટી ગઈ છે. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતની ભાખરી બની છે એમ. તો આપણે જાડા લોટની નથી, ઝીણા લોટની જ છે, છતાંય આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવી છે. તો આ રીતે તમે ભાખરી બનાવી ને ટ્રાય મારજો. તો જો આપણે બીજો કોઈ તોડીએ છે. જો બિસ્કિટની ગોળે આપણે તૂટી જાય છે, જુઓ તમે. તો આ રીતે ભાખરી બનાવીને જરૂર ટ્રાય મારજો.